ગોકર્ણ મહારાજે 7 દિવસ સુધી આ કથા જે સંભળાવી અને 7 ગાંઠ તૂટી, એ 7 વાસના છે. પહેલી પતિની પત્નીમાં અને પત્નીની પતિમાં આ પહેલી ગાંઠ છે. એનો અર્થ એવો માનતા નહીં કે આજે એક દિવસ પતિ ગયો એટલે એકબીજાની મમતા પ્રેમ બધું ઓછું થઈ જશે, એવું નહીં થાય. પતિ પત્નીમાં ગાંઠ છે, પરંતુ એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. જે અનંતની યાત્રા છે, તમારે ને મારે બધાએ એકલા જવાની છે. ત્યારે પતિની પત્નીમાં અને પત્નીની પતિમાં જે વાસના હોય, એ વાસનાથી મુક્તિ પહેલી ગાંઠ છે. બીજી ગાંઠ પુત્રમાં, પોતાના સંતાનોમાં, આ બીજી ગાંઠ છે. આ બધી ગાંઠમાંથી હવે ધીરે ધીરે ઉંમર થઈ, હવે છૂટો, હવે આસક્તિમાંથી મુક્ત થાય. ત્રીજી ગાંઠ પોતાના ધંધામાં, દુકાન ખોલવી પડશે, બજાર જવું પડશે, આઈપીએલ જોવી પડશે ધંધામાં. ચોથી દ્રવ્યમાં, એફડી ક્યારે રિન્યુ થાય છે જોવી પડશે, રિકરિંગ કરાવવું પડશે, પોસ્ટમાં જવું પડશે, બેંકમાં જવું પડશે. પોતાના ધનમાં આસક્તિ છોડો. પોતાના કુટુંબમાં, કાકા મામા ફોઈ ફુવા, આ બધા કુટુંબમાં આસક્તિ. પોતાના ઘરમાં, મારું ઘર મારી સંપત્તિ, આ પણ આસક્તિ છે. અને આ કઈ ના હોય તો આખા ગામની આસક્તિ. આ વડોદરામાં આવું થયું, ઇલેક્શન આવે છે, હવે આ થશે, એણે આ પાર્ટી છોડી દીધી, આ પાર્ટી, આપણે કઈ લેવા દેવાના હોય, પરંતુ આસક્તિ આખા ગામની. આ 7 પ્રકારની આસક્તિ, આ 7 ગાંઠ આપણે છોડવાની છે. આપણે ગાંઠ બધી મારીએ જ છે. બહેનોને સાડીમાં ગાંઠ મારવાની બહુ ટેવ હોય. 15 વર્ષ જૂની વાત હોય ને મારી બાજુમાં કચરો નાખી જતા હતા, એટલે પછી ગાંઠ વળી જાય, છૂટે જ નહીં. રોજ એઠું મારા ઘરની સામે નાખી જાય, એટલે પછી હું એમના ઘરની સામે બપોરે નાખી દઉં. આ બધી ગાંઠોને છોડવાની છે. આ ગાંઠ એટલે પ્રેજ્યુડાઇઝ, પૂર્વગ્રહ. કોઈની પણ માટેના પૂર્વગ્રહોને દૂર કરો. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, देवालय ये देह बन गया और हृदय तो महंत हो गया. બધા જ આપણા છે, બધામાં જ પરમાત્મા છે, અને પ્રેમનો નાતો એ જ શ્રેષ્ઠ છે. બધાને પ્રેમ આપો, બધાની સાથે પ્રેમથી વર્તો. દરેકની અંદર સદગુણ રહેલો છે, એ સદગુણને જુઓ.